અમારે અહીંયા રોકાવાનું છે. અહીંયા સામે ક્રિકેટ રમે છે. આપણે હજી એટલા થાયકા નથી, આપણે રમી લઈએ. એવો ભાઈ શેનું શાક છે બનાવ્યું ને? મસ્ત મસ્ત. આ બે અહીંયા આવીને વળગી ગયા તો. ચામુંડા માતાજીના મંદિર અમે રોકાણા છે. ગયા વખતે પણ અમે લોકો અહીં રોકાણા હતા. એ જયદીપ, આ સિમનભાઈ તો 4 પૈકી છે. 4 પૈકી છે ભાઈ. હવે રોટલા કમ્પ્લીટ બની જાય. 7 બનાવ્યા, 5 બનાવવાના છે. 5 બનાવવાના છે. પછી બધા ભેગા થઈને જમી લેવું. તો મિત્રો આજે અમે કુસડી રોકાણા અને અમારા આ રાતનું મેનુ છે ગવાર બટેટાનું શાક છે મસ્ત. ગવાર, ટમેટા, બટેટા બધી મિક્સ. અને ભાઈ કેવી મજા આવેલા જમવાની. આ બધા એટલી ભૂખ લાગી ને બધા વર્ગી પડ્યા. અશ્વિનભાઈ લાડવો સોયરા વગર નું મજા આવે ખાવાની. આ સોયરા વગર નું તો કોઈને ન ભાવે. પેટ જ ન ભરાય તો થાર્યું જ. ખાઈને અમે બે તો તાપણું કરવા આવ્યા. ચાલુ છે હા રોટલા વાત છે. પછી જઈએ આપણે રૂમમાં. હા ભાવેશભાઈ માવા બનાવ્યો હતો ને? હા સવારના. હો 4 વાગે નીકળી જાવ ને રિટર્ન બનાવવું પડે. ઓ એવું છે. બધા પાર્સલ બનાવવા પડે. 60 કિલોમીટર કાપવાના છે. કેટલા? 60. ઓહો. હવે ભાઈ અમારા ગજલા બધા પથરાઈ ગયા છે. હવે અમારે અહીંયા સુવાનું છે. અને હવે મળીએ નવા બ્લોગમાં કાલે. જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. ગુડ નાઇટ બધાને. હું તો મોડા હું તો મોડા હજી. અમારી મજા લેવાની છે. હા.